તમે મારો વિચાર જોઈ શકવાના કે મારો કાર્ય વ્યવહાર જોવાના? અચ્છા, તો બહારની બાજુ મારો કાર્ય વ્યવહાર જ દેખાશે, વિચાર શું છે એ દેખાવાનો છે નહીં. અને આપણે શું કરીએ છીએ? હું મારી માટે જોઉં તો શું કરું છું? જીવનના અંદર વિચાર ચાલુ હોય છે અને મારા વિચાર કેવા ચાલતા જ હોય અંદર કે ભાઈ આજ તો આવું કરવાનું છે. અલગ અલગ પ્રકારના સતત મારા અંદર વિચારો ચાલતા ને ચાલતા હોય કે ભાઈ આજે આ પ્રોગ્રામ છે, કાલે આ છે, આ વસ્તુ છે, આ કરવાનું છે, આ બધું કરવાનું ચાલુ એમાં સતત. ઘરે જઈને આ પ્લાનિંગ કરવાનું છે, ઘરે જઈને આ કરીશ. બરોબર? એ સતત મારા જીવનના અંદર વિચાર ચાલુ હોય. એવી રીતે આ બેઠા બધાના અંદર વિચાર ચાલુ હોય કે નહીં ચાલુ હોય? ચાલુ હોય. હાલ બેઠા તો કોઈક ના કોઈક ચાલુ હોય છે કે ભાઈ ધવલભાઈ એવું ચાલુ કર્યું છે. બરોબર? એટલે જસ્ટ મજાક છે. ઓકે, તો સતત મારા અંદર પણ વિચાર ચાલુ ને ચાલુ જ હોય છે અને હંમેશા માટે થતા હોય છે. અને જ્યારે શરીર દ્વારા હું કરું છું એક્શન એટલે કાર્ય વ્યવહાર થતો હોય છે. જે મારા અંદર વિચાર ચાલુ એ પ્રમાણે મારું વર્તન કરું, મારું કાર્ય વ્યવહાર કરતો હોઉં છું. બીજો પણ હું કરતો હોય, બીજાના અંદર પણ વિચાર ચાલુ હોય અને એ વિચાર પણ કેવા હોય કે ભાઈ ઘેર જઈને શું કરે, હું કાલ રવિવાર છે તો આ પ્લાનિંગ છે કે ભાઈ સોમવાર આ જવાનું છે, યુવા મહોત્સવ એની તૈયારી કરવાની, સીલ બનાવવા બાકી છે. આ બસ ચાલુ ને ચાલુ જ હોય. તો એ સતત કાર્ય વ્યવહારમાં જોવા મળશે કે નહીં મળે? પણ થાય છે શું પ્રોબ્લેમ એની વાત કરું. વિચાર પોતાના શરીરમાં જીવનમાં ચાલુ હોય છે. હું કાર્ય વ્યવહાર બહાર કરું છું પણ જ્યારે હું જોઉં છું ત્યારે શું જોઉં છું? બીજાનો વ્યવહાર જોઉં છું. મેં કદી બીજાનો વિચાર ઇન્ટેન્શન આપણે જોતા નથી. ધારો કે મારા દ્વારા કંઈક એક્શનમાં લેવામાં આવ્યું, કંઈક કામ કર્યું મેં, તો તમે શું જોવાના? મારો ઇન્ટેન્શન, મારા કાર્ય વ્યવહાર જોવાનો. હું પણ તમારું શું જોઈ? કાર્ય વ્યવહાર. એ પ્રમાણે બીજો પણ મારું શું જોશે? કાર્ય વ્યવહાર જ જોશે. એ વિચાર જોવાનો જ નહીં કે આને શું શા માટે કર્યું એનો વિચાર આપણે જાણવાનો નથી. કારણ કે એનો વિચાર પણ શું છે? કોઈ માન્યતાના આધારે છે. કોઈ અલગ અલગ એને માની કાઢ્યું કે આ રીતે હું કરીશ, આવું કરીશ. કારણ કે વિચાર જે અલગ અલગ હોય છે અને એ વિચાર પ્રમાણે હું મારો જે વિચાર રહ્યો એ ખાલી જસ્ટ અનુમાન જ લગાવી શકું. એ કમ્પ્લીટ, એ પરફેક્ટ છે. બીજાના વિચારનું હું અનુમાન જ લગાવી શકું કે આપણે પરફેક્ટ ના કહી શકીએ, ના કહી શકીએ, ના કહી શકીએ. મયુરભાઈએ જાતે કહીને આવું કર્યું છે એવું હું મારું અનુમાન જ હોય. કારણ કે મયુરભાઈની જે એક્શન આવી, જેનો કાર્ય વ્યવહાર જોયો મેં અને મયુરભાઈના કાર્ય વ્યવહારથી હું દુઃખી થયો, ત્યારે હું મયુરભાઈ જોડે સંવાદ નથી કરતો અને મયુરભાઈની ચાહના ઉપર જે શંકા કરું, સાહેબે બહુ સરસ વાત કરી, એના વિચાર પર શંકા કરી કાઢું છું કે નહીં, મયુરભાઈ જાતે કરીને કરવા માંગતા હતા અને એમને વિસ્તાર તો આવું અને આવું કરવા માંગતા હતા. એટલે એમને શું કર્યું? મેં અનુમાન કર્યું અને અનુમાન કદી પરફેક્ટ હોઈ શકે નહીં. એ પણ સામે પણ શું કરે છે? સામેવાળો પણ એવું જ કરે છે. એના કંઈક વિચારો છે અને આપણે વિચારો જોતા નથી. એ મારી એક્શન જોવે છે અને એ પણ પ્રમાણે મયુરભાઈ વિચારી કાઢે છે કે ભાઈ ધવલભાઈ તમે જાતે કહીને આવું કરતા હતા, ના ચાલે. અને પોતાની અંદર અનુમાન બની જાય છે અને અનુમાન કેટલું બની જાય છે? એટલી હદ સુધી બની જાય છે કે તે આપણે સામેલાથી સંબંધ નહીં રહેતો નથી. બહુ મોટું ઝઘડાનું બહુ સ્વરૂપ આવી જાય છે. રાઈટ? આવું થતું જ હોય છે. આ જીવનના અંદર સતત ચાલી રહ્યું છે. એ આપણે દેખવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર મારા જીવનના અંદર આવું ચાલી રહ્યું છે. તો જે આપણે વિચારોની વાત કરી એ પ્રમાણે સતત ચાલતું ને ચાલતું જ હોય છે. જ્યાર સુધી વિચારો બંનેના કેવા છે? મારા વિચારો મારી માન્યતાના આધારે, સામેલા વ્યક્તિના વિચારો એની માન્યતાના આધારે. અને કાર્ય વ્યવહાર જ્યારે કરીએ છીએ ત્યારે આપણે વિચાર જોતા નથી, આપણે સીધા કાર્ય વ્યવહાર ઉપર જોઈએ છીએ અને કાર્ય વ્યવહાર જોતા એના વિચારો પર આપણે શંકા કરીએ છીએ. ત્યારે ઝઘડા, લડાઈ બધું થતું હોય છે અને વિચારો એક થતા નથી. અને આ દરેક વ્યક્તિમાં આવું જ હોય. દરેક વ્યક્તિમાં આવું જ જોવા મળે. ઘરે, પરિવારમાં જોતા હોઈએ છીએ તો બે ભાઈ હોય કે બે બહેનો હોય કે ભાઈ પતિ પત્ની છે કે માતા પિતા છે, તો એમના પિતાની અંદર કોઈક આઈડિયા અલગ હોય, પિતાની અંદર કંઈક વિચારો હોય, માતાની અંદર કંઈક અલગ વિચારો હોય. એ બંનેના વિચારો કેવા છે? અલગ અલગ. અને અલગ અલગ હોય એટલે ભ્રમિત માનવનું જીવન સતત ને સતત સુખી દુઃખી, સુખી દુઃખી, સતત ચાલતું ને ચાલતું જ હોય છે. અને વિચારોમાં તાલમેલ નહીં હોતો એટલે વિચારો એકબીજાના આપણે મેચ થતા નથી અને વિચારો એકબીજાના મેચ નહીં થતા, એના કારણે વિરોધ હોય છે અને શિકાયત થાય છે. અને મૂળ કારણ આ જ છે સંબંધની અંદર કે ભાઈ મારા અને મેહુલભાઈના વિચારો મેચ થઈ જાય તો અમે કેવું સુખપૂર્વક જીવવા માંગીએ. કોઈ પણ મારી પત્નીના અને મારા વિચારો, પત્નીને આ વસ્તુ સારી ગમતી હોય તો મને આ સારું ગમે છે અને એના કારણે પછી આગળ ચાલ્યા કરે છે. અને વિરોધ, શિકાયત સતત પોતાની અંદર ચાલતું ને
ચાલતું જ હોય છે અને આવું ચાલી રહ્યું છે અને એ પ્રમાણે આપણે આગળ જઈ રહ્યા છીએ. તો જે વિચાર નામની જે શક્તિ રહી એ વિચાર નામની શક્તિને આપણે થોડું વિશ્લેષણ કરીએ, એના અંદર જોઈએ કે કઈ ક્રિયાઓ થઈ છે. મારા વિચારો હાલ જે ચાલી રહ્યા છે તો એમાં કેવી રીતે એના અંદર કઈ કઈ ક્રિયાઓ કામ કરે છે એના પર થોડી વાત કરીએ. તો તુલન વિશ્લેષણ પૂર્વક આપણે વિચાર કરીએ. શું કરીએ છીએ? તુલન અને વિશ્લેષણ પૂર્વક હું મારો વિચાર કરું છું. આપણે વિચાર જુઓ, આ જીવનના અંદર ચાલી રહ્યું છે એવું નહીં, જાગૃત માનવના જીવનમાં, આ ભ્રમિત માનવના જીવનમાં પણ સતત તુલન અને વિશ્લેષણ ચાલી રહ્યું છે. પણ મને ખબર નથી તેના પહેલા કે આવું મારા અંદર ચાલી રહ્યું છે. રાઈટ? કારણ કે આ વસ્તુ મળી, આ પ્રસ્તાવ સમજો ત્યારે ખબર પડી કે આવું આશા હોય, આવું વિચાર હોય, આવું ઈચ્છા હોય. બાકી ચો હોત નું ખબર હોત, કોઈ ના ખબર હોત, આવું ચાલતું હોત. પણ આ વસ્તુ મળી તાને ખ્યાલ આવ્યો કે ભાઈ આવું સતત પોતાના અંદર ચાલી રહ્યું છે. તુલન અને વિશ્લેષણ થઈ રહ્યું છે અને એ તુલન વિશ્લેષણના આધારે જો તુલન ક્રિયા સમજીએ તો સતત મારા અંદર, મારા જીવનની અંદર તુલન થતું હોય છે. તો તુલન પણ 3 રીતે થતું હોય છે. સોરી, ભ્રમિત માનવના જીવનમાં તુલન 3 રીતે થતું હોય છે. તુલનની 6 દ્રષ્ટિઓ છે. કેટલી દ્રષ્ટિઓ? 6. એમાંથી તુલનની દ્રષ્ટિની વાત કરીએ તો પ્રિય, હિત અને લાભ. આ નામ 3 દ્રષ્ટિઓ દ્વારા હું સતત તુલન કરતો હોઉં છું અને તુલન કરતા કરતા વિશ્લેષણ કરીશ અને વિચારપૂર્વક હું મારું આસ્વાદન કરીશ. આસ્વાદન કરતા કરતા ચયન કરીશ. શરીરના દ્વારા જીવન શરીરને સંકેત આપશે કે ભાઈ કાર્ય અથવા વ્યવહાર કરીશું. આવું સતત ને સતત મારા અંદર ચાલતું ને ચાલતું જ હોય છે. હવે તુલનની દ્રષ્ટિની વાત કરું કે પ્રિય હોય, હિત હોય કે લાભ હોય. પ્રિય એટલે કે મને ગમે એવું, મારા શરીર, મારા ઇન્દ્રિયોને ગમતું હોય એવું, મારા શરીર મૂલક જેટલી પણ વાસ્તવિકતા હોય છે કે શરીર પ્રમાણે રસગુલ્લા મને બહુ ભાવે છે, મને તો બહુ પકોડી સારી ભાવે છે, તો પછી એવું પાગલ થઈ ગયો કે ભાઈ આ વસ્તુ મળી ગઈ. હું બહાર ગયો તો સારું જમવાનું મળ્યું હતું અને ઘરે ગયો અને ઘરે ગવાથી ઘરે લગનમાં પેટ ભરીને ખાઈને આવ્યો હોય પણ ઘેર જવાનું બીજી કંઈક આઈટમ બની હોય સારી, તો પણ હું મારું પ્રિય, મારી ઇન્દ્રિયોને ગમે છે એટલા માટે ફરી હું ખાઈ લઈશ. હું મારું હિત જોયું નહીં કે ભાઈ શરીરને જે થવું થાય, આપણે ખાલી ખાવા પીવાનું જલસા કરો, એવું થતું હોય છે. અને સતત પોતાના જીવન અંદર ચાલતું ને ચાલતું હોય છે. મારે પણ ચાલતું જ હોય છે. તો એ પ્રિય, હિત, લાભની દ્રષ્ટિ સતત મારા અંદર ચાલતી જ હોય છે. અને એ પ્રમાણે આપણે જોઈએ તો તુલનની 3 દ્રષ્ટિઓની વાત કરી, જે પ્રિય, હિત અને લાભ. તો 3 દ્રષ્ટિઓની વાત કરીએ. પ્રિય એટલે કે ઇન્દ્રિયોને સારું લાગે. લગ્નમાં ગયા હોય ને આપણે અત્યારે બાસુંદી બધું ચાલુ થઈ ગયું છે, 2 દિવસથી ચાલુ થઈ જાય અને છેલ્લે પછી આઈસ્ક્રીમ હોય ને, આઈસ્ક્રીમ ખાઈ લીધી હોય ને તો એ લાવો 1 ગ્લાસ છાશ પી લઈએ છેલ્લે. એ દરમિયાન આપણે જોતા નહીં કે ભાઈ આપણા શરીર માટે માફક છે કે નહીં, અને આપણે એમાં પ્રિયમાં લગતા હોય. અને એવું નહીં મારું પ્રિય, બીજાનું પ્રિય પણ હોઈ શકે, બીજો એના પ્રિયના આધારે કરતો હોય. મેં એક જ ઇન્દ્રિયની વાત કરું છું, એ બીજી 5 ઇન્દ્રિયો દ્વારા પણ આપણે સુખ મેળવતા હોઈએ છીએ. અને હિત જે શરીરના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હું મારું કામ કરતો હોય એને હિત કીધું છે. અને ચોથું છે લાભ, જે ધન સુવિધાને પામવા માટે અને વધારવા માટે. સતત મારા અંદર આ 3 પ્રકારની જે દ્રષ્ટિઓ છે તુલનની, એ સતત અને સતત ચાલતી જ હોય છે. વધારે પ્રિય હોય અથવા કોઈ હિતનું ધ્યાન રાખતું હોય અથવા લાભ. હું કોઈ જગ્યાએ ગયો હોય તેમાં મારો લાભ જોઉં, મારો આનો લાભ યાની કે હું જોઉં એના અંદર કે મને શું ફાયદો થશે એ પણ હું જોતો હોઉં છું સતત. તો એ પણ મારા અંદર મારા લાભ માટે જેટલી પણ વસ્તુ થઈ રહી છે એ તુલનની લાભ દ્રષ્ટિમાં. પછી પ્રિય કે ભાઈ 5 ઇન્દ્રિયો દ્વારા શરીર મૂલક જેટલું પણ કરતો હોય તો આમાં મજા છે બસ એ પ્રમાણે કરતો હોય તો એ પ્રિયની દ્રષ્ટિ છે. હિતની, હું શરીરના સ્વસ્થને ધ્યાનમાં રાખતો હોય, મને બહુ ગુલાબજાંબુ ભાવે છે પણ ડૉક્ટરે ના પાડી ડાયાબિટીસ તો નહીં ખાવા, ત્યારે શું થાય આ પ્રિય ભલે ગમેલું ગમતું હોય તો આપણે શું કરશો, ગૌણ કરશો, ચલો ભાઈ મને ડૉક્ટરે ના પાડી તારે હું નહીં ખાતો, બાકી મારી ઈચ્છા છે, મારી ઈચ્છા તો છે જ ખાવાની, પણ હાલ મારે દવા ચાલુ છે તો મને ના પાડી છે કે આ વસ્તુ ખાઈશ નહીં. તો સતત મારા અંદર આ 3 દ્રષ્ટિઓ રહી એ સતત કાર્ય કરતી હોય છે અને એ પ્રમાણે હું તુલન કરું છું. અને આ ખાસ વસ્તુ અગત્યની છે કે જે બધાનું પ્રિય હિત લાભ કેવું છે, અલગ અલગ. મને જે પ્રિય છે, જે મારું હિત છે, મારો જે લાભ છે એ બીજાનું ના હોય. કોઈનું પ્રિય હિત લાભ એક જેવું હોતું નથી. મને રસગુલ્લા વધારે ભાવે છે તો મારા વાઈફને જલેબી વધારે ભાવતી હોય, કે એને મીઠાઈ વધારે ભાવતી હોય. અમારા બંનેને આપણે કીધું ચલો આજ આ બનાવીએ, ના ના મને આ નહીં ગમતું, મારા ખાવું છે,
પછી આપણે શું કરીએ છીએ એડજસ્ટમેન્ટ કરીએ શું કરીએ છીએ એડજસ્ટમેન્ટ કે ચલો બેટો ચલીએ એને પાવર